મહારાજા કૃષ્ણકુમાર સિંહજી તેદી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા અને એ દરમિયાન ભાવનગરની પાસે ટાણા ગામના ખેડૂતના કોક બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજાને કહીએ કે અમારા બળદ ચોરાઈ ગયા. એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો, દેશ સ્વતંત્ર થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, પણ અટાણે ઘણાને ખબર નથી. તો તે દી ક્યાંથી હોય છે અટાણે ક્યાં કોઈને ખબર છે. અને ગયો ભાવનગર બાપુને મારે મળવું છે, મહારાજને મળવું છે. તો કઈ તો મદ્રાસ છે, મદ્રાસ ગયો સાહેબ ટ્રેનમાં બેહીને અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજીની. અને મુલાકાત માગી અને મુલાકાત આપી ભાવનગર મહારાજાએ કે આવવા દો એને. આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બેહીને ગયેલો બિચારો હાથ જોડીને કે બાપુ જય માતાજી. તો કે જય માતાજી. શું આવ્યા, જાત્રા કરવા આવ્યા આ બાજુ? તો કે ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો છું. અરે અહીંયા આવવાનું કારણ? બાપુ મારા બળદ ચોરી ગયું કોક. કે મારા બળદ કોક લઈ ગયું. ભાવનગર મહારાજ તો સમજણનો હિમાળો કહેવાય ને બાપુ. એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, વર્ષો અહીંયા ગયા. તોય બિચારો આવ્યો છે, પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા. તો કા આલે એટલા રૂપિયા બીજા બળદ લઈ જાય. ઈ ભાવે ના સાહેબ, ઈ ભાવ